જૂનાગઢના માંગરોળમાં મગફળી વેચવા આવેલા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। ખેડૂતોને મુશ્કેલી કાયમી હોય તે રીતે પ્રથમ વરસાદથી નુકસાન થયું, ત્યારબાદ માવઠાથી ભારે નુકસાન થયું। હવે જે મગફળી પલળી અને ડેમેજ હોવાના કારણે મગફળી રિજેક્ટ થઈ રહી છે। રોજ 100 જેટલા મેસેજ આવે છે, એટલે કે ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચવા માટે પ્રક્રિયાનો જે મેસેજ હોય છે તે આવે છે, પરંતુ મગફળી વેચવા માટે માત્ર 20 જેટલા ખેડૂતો આવે છે। તેમાંય 5-7 ખેડૂતોને મગફળી રિજેક્ટ થાય છે। ખેડૂતોને ભાડું પણ માથે પડે છે, જેથી હાલ ખેડૂતોને સસ્તા ભાવે ઓપન માર્કેટમાં મગફળી વેચવા મજબૂર થવું પડે। સરકાર પાસે જે ડેમેજમાં ફેરફારનો જે ધારાધોરણ છે એમાં બદલાવની માંગ કરી, કેમ કે 2% ડેમેજ સુધી ચાલી શકે ત્યાં સુધી મગફળી ખરીદાઈ શકે। અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી કે 8 કે 10% ડેમેજ છે અમારી મગફળી, તો થોડી છૂટછાટ તેમાં આપવામાં આવે। કેમ કે સરકારને ખબર છે મગફળી પલળી ગઈ છે, પાથરા પલળી ગયા છે, તો સહાય સરકાર એ જ કરી, પાથરા પલળી ગયા તો આ ડેમેજ તો આવવાનું છે, તો અમારે હવે મગફળીનું કરવાનું શું છે? ને પછી એમ કે 7 દિવસ વેઇટિંગ હકાય, તો વેઇટિંગ પછી નહીં હકાવીએ તો 7 દિવસ પછી કદાચ મગફળી લીલી લેવા તૈયાર થાય તો અમારું શું કરવાનું? એ વારો હોયો છે ડેમેજ, તો એમાં 8-10 ગ્રામ ડેમેજ છે, તો એ માટે શું કરવાનું સરકારને? ખેડૂત શું કરે? ડેમેજ હોય ને પરલી ઘર માલમાં ડેમેજ તો હોય જ છે, તો સરકારને 10 ગ્રામ તો ઓછામાં ઓછું રાખવું જ જોઈએ ડેમેજ।